તો સુરત જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। તો આ સાથે જ 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। કડોદરા, ચલથાણ, કરણ ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ ખેંચાતા ઉનાળા જેવો માહોલ જોવા મળ્યો હતો। બફારા વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે। 3 દિવસ બાદ ફરીથી વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો પલસાણા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। સુરત જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પલસાણા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। કડોદરા, ચલથાણ, કરણ ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। આ સાથે વરસાદ ખેંચાતા ઉનાળા જેવો માહોલ જોવા મળ્યો હતો। બફારા વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી। તો 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। સુરત જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વિરામ બાદ ફરીથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને લોકોને ગરમીથી પણ રાહત મળી છે। શું માહિતી? જી, ચોક્કસથી જણાવીશ કે જે પ્રમાણે ફરીથી 3 દિવસ બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને વાત કરીએ ગુજરાતમાં શરૂઆતમાં જે સારો વરસાદ થયો હતો, પરંતુ 3 દિવસ બાદ વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી હતી અને અંતે રાજ્યના લોકોને આ ગરમીમાંથી રાહત મળી છે। કહી શકાય કે આજરોજ વહેલી સવારે 3 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ છે અને એન્ટ્રી જે છે તે પલસાણા પંથકમાં જોવા મળી છે અને ખાસ કરીને કડોદરા, ચલથાણ, કરણ સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને જે ધમાકેદાર એન્ટ્રી બાદ 3 દિવસ બાદ વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાતા જે ઉનાળા જેવો માહોલ સર્જાયો હતો તેને લઈને આજરોજ ફરીથી જે વરસાદ થયો છે અને વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી પણ હાલ અત્યારે રાહત જોવા મળી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। પલસાણા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ધમાકેદાર એન્ટ્રી બાદ 3 દિવસ વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાતા ઉનાળા જેવો માહોલ પણ જોવા મળ્યો। બફારા વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી।